જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. સો હું આવી ગયો છું તમારી માટે આજે નવો એક વિડીયો લઈને, જેનો ટોપિક રહેશે કે શ્રી કૃષ્ણ ભગવાનની 16,108 પત્ની કેમ હતી. સૌ પ્રથમ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે મારી માટે જેટલું સમર્પણ આપે છે, હું તેમને તેટલું પ્રતિફળ જે છે એ હું આપું છું. ભગવાન હોવાના કારણે ભક્તની પ્રાર્થના અનુસાર તેને પુરસ્કાર આપવું તે તેમની ફરજ છે. સો આવો આજે જાણીએ કે કેમ ભગવાનની 16,108 પત્નીઓ હતી. ઘણા યુગો પહેલા નરકાસુર નામના રાક્ષસે 16,100 રાજકુમારીઓને બંદી બનાવી હતી. તો તે રાજકુમારીઓ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી હતી તેમની મુક્તિ માટે. ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાને તેમની પ્રાર્થના સ્વીકારીને નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તેમને મુક્ત કર્યા હતા. તો ત્યારબાદ રાજકુમારીઓએ તેમની સાથે વિવાહ કરવા માટે પ્રાર્થના કરી હતી અને તેમને સ્વીકારવા માટે પ્રાર્થના કરી હતી. કારણ કે સમાજ જે છે એ પરંપરાગત રીતે બંધાયેલો હતો અને તેના સિવાય તેમને સ્વીકારવા માટે બીજું કોઈ હતું જ નહીં. સો તેના કારણે શ્રી કૃષ્ણ ભગવાને તેમની પ્રાર્થના સ્વીકારીને તેમની સાથે વિવાહ કર્યા હતા. અને એના સિવાય જે બીજી 8 પટરાણીઓ હતી, રૂકમણી, સત્યભામા, કાલિંદી, જામવતી, નાગણજીતી, ભદ્રા, લક્ષ્મણા, મિત્રવિંદા. સો આ જે પટરાણીઓ હતી તેમને પણ કૃષ્ણ ભગવાન સાથે વિવાહ કરવાની ખૂબ જ ઈચ્છાથી પ્રાર્થના કરી હતી. અને આપણા જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે સર્વોચ્ચ સર્વોપરી છે. સો ભક્તની પ્રાર્થના પ્રમાણે તેમને પ્રતિફળ આપવા માટે તે તેમની ફરજથી બંધાયેલા છે. સો આ રીતે શ્રી કૃષ્ણ ભગવાનની 16,108 પટરાણીઓ એટલે કે પત્નીઓ હતી. અને આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે નોટ પણ કર્યું હશે કે શ્રી કૃષ્ણ ભગવાને વિવાહ કેમ કર્યા? કારણ કે રાજકુમારીઓને વિવાહ કરવા માટે તેમની સામે પ્રાર્થના કરી હતી. અધરવાઇઝ આપણા શ્રી કૃષ્ણ ભગવાન આત્મારામ છે. આત્મારામ તરીકે પણ ઓળખાય છે. કારણ કે આત્મારામ એટલે કે આત્મસંતુષ્ટ. આત્મસંતુષ્ટ જેને કે સંતુષ્ટિ માટે મહેસૂસ કરવા માટે કોઈ પણ બહારી સ્ત્રોતની જરૂર પડતી નથી. સો ગાઈસ, આજ હતો આજનો આપણો વિડીયો. જેટલું બને એટલું લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપણા સનાતન સંસ્કૃતિ માટે આ વિડીયો ખૂબ જ જરૂરી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.